સેકન્ડ રીઝન કે શું કામ નિરાશાવાદ પૈસાને ખેંચે છે. મની માઇન્ડસેટ એપિસોડ નંબર 29માં તમારું સ્વાગત છે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન કે જેટલા પણ નિરાશાવાદી લોકો છે એ વર્તમાન ટ્રેન્ડને જોતા નથી, એ વાસ્તવિકતા ઉપર કામ કરે. ભવિષ્યમાં શું થવાનું છે એ વસ્તુનો ક્યારે વિચાર જ નથી કરતા. એક્ઝામ્પલથી સમજાવું. 2008માં એક પર્યાવરણ શાસ્ત્રી હતા લેસ્ટર બ્રાઉન. એ વ્યક્તિ એવી આગાહી કરી કે 2030માં ચાઇનાને $98 બિલિયન પર ડે ઓઇલની જરૂર પડશે. પણ એ સમયે જ્યારે આગાહી કરી ત્યારે આખા વર્લ્ડનું પ્રોડક્શન 80 બિલિયન બેરલ જ હતું. એટલા માટે જો આગાહી સાચી પડે તો આખા વિશ્વનું જેટલું પણ ઓઇલ છે માત્ર ચાઇનાને જ વહી જાય, બીજા બધા લોકોને ઝીરો ઓઇલ થઈ જાય. એટલા માટે શું થયું, ધીમે ધીમે ટેકનોલોજી સુધારવાની શરૂ થઈ, લોકો ઇનોવેશન ઉપર ફોકસ કરતા ગયા. 2001માં ઓઇલની પ્રાઇસ માત્ર $20 હતી. એ જ વસ્તુ 2008માં એની પ્રાઇસ થઈ ગઈ $138. જેમ પ્રાઇસ વધી એમ હવે લોકોને ટેકનોલોજી ઉપર ખર્ચો કરવાનું પોસાણું, ડ્રિલિંગ કરવાનું પોસાણું, પ્રોડક્શન કોસ્ટ અપ આવી તો પણ લોકોએ ઓઇલનું પ્રોડક્શન કર્યું. કોઈ પણ ટાઈમે જરૂરિયાત ઊભી થાય છે એટલે નવી શોધ થઈ છે. અને એ જ વસ્તુ બતાવે છે કે અમેરિકાનું 98% ઓઇલ રિઝર્વ્સ છે એ ટેકનોલોજી પછી જ શોધાણું. આ વસ્તુ ક્લિયર બતાવે છે કે જેમ જેમ મુશ્કેલી આવે એમ એમ એનો રસ્તો નીકળતો જાય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થર્ડ રીઝન કે શું કામ નિરાશાવાદ છે એ પૈસાને ખેંચે છે એ આપણે આવતીકાલે જોશી. જય હિન્દ.